આજ તો રાજકોટના ફેમસ વડાપાવ ખાધા. તો હવારમાં આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા તૈયાર ને આપણી ભાખરી બનવા માંડી હતી અને બીજી બાજુ આ ભાઈ એને એની ગ્રીન ટી બનાવતો હતો. એક દી ગ્રીન ટી પીવે ને 10 દી બહારનું ખાય. ये कैन डू जनरेशन है, कैन डू जनरेशन है. અને હવારમાં સંતરાનું જ્યુસ પીતા હતા ને આવા જ્યુસ પી એટલે પૈસા વાળા જેવી ફિલિંગ આવે. જો કે પૈસા તો મારી પાસે અઢળક છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? અને બપોર પછી ચારે બાપ દીકરો નીકળી ગયા રાજકોટના ફેમસ વડાપાવ ખાવા. ના આવી ગયા રાજકોટના ફેમસ વડાપાવમાં હવે દાબી દાબીને ખાવાનું. कौन है ये लोग? कहाँ से आते हैं ये? આમ જોઈ લ્યો બધાય ત્રણ વડાપાવ દાબી ગયા છે એટલે બધાયના મોઢાય ભેંસ જેવા લાગશે પણ વડાપાવ એક નંબર હતા એટલે ફૂલ મોજ આવી ગઈ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. અને ફૂલ દાબેડો દઈને અમે નીકળી ગયા સીધા ઘર બાજુ અને ઘરે પહોંચ્યા ત્યાં મારા પપ્પા સીધા હિસાબ કરવા માંડ્યા. કેટલાક લાગે અંદાજે પપ્પા? 5